ખેડૂત મિત્રો વેરાયટીમાં કેટલો ફરક પડે છે, ખેતરમાં કેટલો ફરક પડે છે, ધણીમાં કેટલો ફરક પડે, ચાકરી કરવામાં, પડો બનાવવામાં, પછી એનામાં કેટલો ખર્ચ કરવામાં. તમને આ પડેમાં અંડર દાવ્યા છે આપણા તણપડા બાજુમાં હેઠા પાડો એમાં ફરક પડી જશે. એક બાજુ આપણું છે, એક બાજુ આપણું ભાઈનું છે, ને ત્રીજી બાજુ આપણા પાડોશી છે એનું છે. તો એનામાં ઘણો ફરક પડે છે. જેની જેવી ચાકરી જેવો થાય છે ભાઈ. આ જોઈ લો, આ આપણા ઘઉં નવી વેરાયટી છે અને ફૂલ પણ ચાકરી કરી છે. જોઈ લો, સારામાં સારી ક્વોલિટી અને ઘઉં ઉત્પાદન લગભગ તો 60 મણથી વધારે જ થવાનું છે એકડમાં, એ ફાઇનલ છે. આ બાજુ સાણિયા ખાતર વાળી જમીન છે. આનામાં એની નીલાશ કચાશ જો માત્ર આ ઘઉં છે એ 6-7 દિવસ પાછળ છે આપણાથી, અને આપણા ઘઉં છે એ પણ ખાતરવાળો જ પડો છે. કપાસમાં પહેલાં આપણે ખાતર નાખ્યું તો ખાતરવાળો છે. બાકી ચાકરીમાં ફરક પડે ને પડે, એક જ છેટો લાગે છે આપણે, એમાં કંઈ મોટી વાત નથી. ને આ બાજુ છે આપણે પાડોશીને કહું, જોઈ લો. ઘણો ફરક પડે મિત્રો. ચાકરી હોય કોઈ પેદા લેવાની તેવડ રાખવાની. અને આગળ આપણે જો કાહડો જો વાલી મિત્રો, તમને આ બાજુના પાડોશીનું પ્લોટ બતાવું. એને 6 એકડમાં ઘઉં છે. એટલે હું એમ નથી કહેતો નબળા છે, કોઈ નબળા કરવા ન માગે ભાઈ, પણ મેન પાણી અને ચાકરી. બાકી તો ખેડૂત બે બાજુ સરખી જ જાય છે. આનામે સરખી જાય છે, ઓનામે સરખી જાય છે, નાનામે સરખી જાય છે. જે મહેનત છે એનામાં જ ફરક પડે. બાકી અંદર ખાતર છે, સાણિયું ખાતર છે, આનામાં કાંઈ નથી પડ્યું. આ 6 એકરનો પ્લોટ છે મિત્રો, જોઈ લીજો. એટલે આપણે ધણીને કોઈ હેરાન કરવા નથી માગતા, પણ એને એક આપણે કહેવા માગીએ છીએ ભાઈ, આટલી બધી મહેનત કરો છો તો થોડોક સારો ઉત્પાદન આવે એવો કંઈક કરો. આજે ઘઉં હમણાં પાકી ગયા છે, કારણ કે એનામાં થોડીક વેરાયટીમાં એ ભાઈ ઠગાઈ ગયા છે. વેરાયટી કારણ કે આપણા ખેતરને લાયક નથી, એ પણ જોવો પડે. આપણા ખેતર લાયક કઈ વેરાયટી વાવવો એ પહેલો મહત્ત્વનું છે. અને બાકી એની ચાકરી પ્રમાણે ખાતર છે, સાણિયું ખાતર છે, પાણીની વ્યવસ્થા છે, થોડું જે રાસાયણિક ખાતર છે. બાકી ઘઉંમાં તો દવા તો આવતી નથી મિત્રો. એટલે જે પણ